અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે। ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી પાંચમહોડા ગામમાં ભારે દહેશત સર્જાઈ છે। રાત્રિ દરમિયાન 200 જેટલા પરિવારોએ ઉજાગરો કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। હાલત એવી બની છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે। અરવલ્લી જિલ્લાનો ભિલોડા તાલુકો જ્યાં વરસાદે પોતાની અસલી તાકાત બતાવી ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી રસ્તો ધોવાઈ ગયો અને પાંચમહોડા ગામની તરફ પાણી વળવાનું જોખમ ઊભું થયું હતું। પાંચમહોડા ગામના 200થી વધુ પરિવારો માટે મોટું જોખમ પેદા થયું છે। લોકો આખી રાત ઊંઘ્યા વિના ભયના માહોલમાં રહ્યા। બાળકો અને મહિલાઓએ તાત્કાલિક રક્ષણની માંગ ઉઠાવી છે। સ્થાનિક લોકોની માંગ કરી રહ્યા છે કે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે, નહીંતર આગામી વરસાદ સાથે પાણી ફરી ગામમાં ઘૂસે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે। કિશનગઢ વિસ્તારમાં પાંચમહોડા ગામમાં હાલ વહીવટી તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। લોકો કહે છે કે વર્ષોથી રક્ષણ દિવાલની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી પગલું લેવાયું નથી। ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ના સર્જાય એ માટે તાત્કાલિક પગલાં લેવાય એ જ લોકોની માંગ છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર ગ્રામ લોકોની જોખમી સ્થિતિમાં સહાય કરે છે કે નહીં। ઉપરવાસમાં ભારે વરસાદ થતા આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથી અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે આજે અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ। અહીંયા ઘર નજીક જ છે સાહેબ, અને આ શરૂઆત છે વરસાદની। આ પહેલો વરસાદ આવ્યો એમાં આ રોડ તૂટી ગયો। અમારું ઘર નજીક છે અને બાળ બચ્ચા ઢોરો બધા અમારે ક્યાં લઈને જવાનો સાહેબ? રાત્રે 2 દિવસથી અમને અહીંયા ઊંઘ નહીં આવતી સાહેબ। આ બધા માણસો આજુબાજુ જ ફરે છે સાહેબ। હવે આટલા વિસ્તારમાં લઈને જવો કે 200-300 માણસનો ઘરો છે સાહેબ। અમારે દરિયામાં જાય બધા ઢોરો બકરા બધા જાય, માણસો નાના મોટા બધા જાય સાહેબ। એવી તકલીફ છે અમારી, ખાવા પીવાનું નહીં અમને હુસતું સાહેબ। માગણી આ તાત્કાલિક જોઈએ સાહેબ, આ રોડ દિવાલ તાત્કાલિક કરી આપો સાહેબ, આટલી અમારી વિનંતી છે સાહેબ।